નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં નવા બનેલા સરકારી દવાખાનાની મુલાકાત લીધી. આ સરકારી દવાખાનું હમણાં જ એટલે કે સમજો કે 8-10 દિવસ પહેલા જ ઓપનિંગ થયું છે આ સરકારી દવાખાનાનું. આપણે સૌથી પહેલા અહીંથી જોઈએ અને આ આખા દવાખાનામાં જે લાઇટ આવે છે, વીજળી આખા દવાખાના એનો તાર છે. આ ખુલ્લો આ લોખંડની જાળી છે. લોખંડની જાળી, અહીંયા ખુલ્લા તાર છે. આ નવું દવાખાનું બન્યું છે. આ ખુલ્લા તાર છે. આ લોખંડની જાળી ઉપર શોર્ટ આવ્યો એટલે કોઈ પણ દર્દી અહીંથી જ મરી જાય. દવા ફોટા પડાવી શોબાજી કરનારા મહાનુભાવોના નામ લખ્યા છે અહીંયા. આ શોબાજોના નામ છે: રાજેશ ચુડાસમા અને હરેશ ઠુમ્મર. મારું નામ અંદર કાઢ્યું છે, હું તો હતોય નહીં. આ બધા શોબાજો છે, સ્ટન્ટમેનો. પાટિયા મરાવાના માસ્ટર માઇન્ડો છે જ્યાં હોય ત્યાં, કે મેં કરાવ્યું. આ દવાખાનું કેટલામાં બન્યું છે? 1,14,00,000 ખર્ચે બન્યું છે. ક્યારે આ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું? નહીં, આ ઉદ્ઘાટન છે 15મી ઓક્ટોબર. એકચ્યુઅલી ચાલુ કઈ તારીખે થયું? દિવાળી પછી 15 ઓક્ટોબરથી ચાલુ થયું. હવે આ લાઇટ અહીંયા ગોઠવી છે. આ સરકારી દવાખાનું નવું ખુલ્યું છે હમણાં જ. આ એની લાઇટ છે. અહીંયા હાથ અડાડવું એટલે ગોપાલભાઈ મરી જાય, અથવા કોઈ જેને મરવું હોય અહીંયા હાથ અડાડે દવાખાના એટલે મરી જાય, એવી વ્યવસ્થા ગોઠવેલી છે. આ નવું સરકારી દવાખાનું. 1,14,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા સરકારી દવાખાનું કર્યો છે. આ જૂની પેટી કાંઠ ખાઈ ગયેલી કમ્પ્લેટ. નવા દવાખાનામાં જૂની પેટી, આ કાંઠ ખાઈ ગયું છે બધું કમ્પ્લેટ. આ જૂનું બધું ધૂળ ચડી ગઈ. 1,14,00,000 દવાખાનામાં પેટી જૂની છે. થોડું દૂરથી બતાવે. અહીંયા આ ટાઇલ્સો તૂટી ગઈ છે. આ ટાઇલ્સ તૂટી ગઈ, ટાઇલ્સ તૂટી ગઈ, બધું તૂટી ગયું. હવે આ 1,14,00,000 ભ્રષ્ટાચારના દવાખાનામાં આ પેનલ જો મૂકી, બધું સડેલું જૂની. ભલે 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 કોઈ ટેન્શન. બને થતું નથી, ખુલી જાય, લોક થતું નથી. 1,14,00,000નું